હવે સામાન્ય રીતે ગરમીમાં જે આપણા ઘરમાં શાકભાજી અને ફળો રહે છે એ બગડી ન જાય અને લાંબા સમય સુધી ફ્રેશ રહે એટલા માટે આપણે તેને ફ્રીજમાં મૂકી દેતા હોઈએ છીએ. અને જો તમે પણ આવી ભૂલ કરો છો તો થોડા થંભી જજો, કારણ કે આવું કરવાથી તમે બીમાર પણ પડી શકો છો. આની પાછળનું કારણ એ છે કે અમુક ફળો અને શાકભાજી એવા છે જેને ક્યારેય પણ ફ્રીજમાં ન રાખવા જોઈએ. અને જો તમે તેને ફ્રીજમાં રાખો છો તો તે ઝડપથી બગડી શકે છે અને તેનો સ્વાદ પણ ખરાબ થઈ શકે છે અને આને જ કારણે તમે બીમાર પણ પડી શકો છો. હવે ક્યાં છે એવા ફળો અને શાકભાજી એ જાણવા માટે આજનો આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો V2E ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે એવા ફળો વિશે વાત કરી લઈએ જેને ક્યારેય પણ ફ્રીજમાં ન રાખવો જોઈએ. તો તેમાંથી સૌથી પહેલું છે કેળા. હવે સામાન્ય રીતે જે કેળા છે એને આપણે 12 મહિના ખાતા હોઈએ છીએ અને આ જે ફળ છે એ બગડી ન જાય તુરંત એટલા માટે ઘણા લોકો તેને ફ્રીજમાં પણ રાખી દેતા હોય છે. પરંતુ અહીં તમે સૌથી મોટી ભૂલ કરો છો. કેળાને ફ્રીજમાં રાખવાથી તે કાળા પડી જાય છે અને તેનો સ્વાદ પણ બગડી જતો હોય છે અને આગળ જતા તે વધારે પાકી જતા હોય છે અને આ કારણે તમે બીમાર પણ પડી શકો છો. એટલા માટે કેળાને ક્યારેય પણ ફ્રીજમાં ન રાખવા જોઈએ. બીજા ફળ છે આંબા એટલે કે કેરી. હવે તમે કાચી કેરીને ફ્રીજમાં રાખી શકો છો, પરંતુ જે પાકી ગયેલી કેરી છે એને ક્યારેય પણ તમારે ફ્રીજમાં ન રાખવી જોઈએ. આને કારણે તેમાં જેટલું પણ એન્ટીઓક્સિડન્ટ રહેલું છે એક ઝેરમાં પરિવર્તિત થઈ જાય છે અને આ જ કારણે જે કેરી છે એ બગડી શકે છે અને બગડી ગયેલી કેરી આપણે ક્યારેય પણ ન ખાવી જોઈએ. એટલે ખાસ ધ્યાન રાખજો કે જે કેરી પાકી ગઈ છે એટલે કે જે આંબો બની ગયો છે એને ક્યારેય પણ તમારે ફ્રીજમાં ન રાખવું જોઈએ. ત્રીજું ફળ છે તરબૂચ. હવે સામાન્ય રીતે ઉનાળામાં આપણે બધા તરબૂચ ખાતા હોય છે અને આ જે તરબૂચ છે એ એક મોટું ફળ છે જેને ક્યારેય પણ ઘણા લોકો પૂરું નથી ખાઈ શકતા. એટલા માટે તેને કાપીને ઘણા લોકો ફ્રીજમાં પણ રાખી દેતા હોય છે અને આ જ તમારી સૌથી મોટી ભૂલ છે. એવું કહેવાય છે કે તરબૂચને ક્યારેય પણ ફ્રીજમાં ન રાખવું જોઈએ. જો તમને તરબૂચ ઠંડુ ખાવું છે તો તમે તેને કાપીને થોડા સમય માટે ફ્રીજમાં રાખી શકો છો, પરંતુ જે તમે તરબૂચ ફ્રીજમાં રાખીને લાંબા સમય પછી ખાઓ છો તો એક ઝેરી ફળ બની જાય છે અને આને કારણે તમે બીમાર પણ પડી શકો છો. અને પાંચમું ફળ છે લીચી. હવે સામાન્ય રીતે ઉનાળામાં પણ ઘણી બધી લીચી આવતી હોય છે અને જે આ લીચીને તમે ફ્રીજમાં રાખો છો તો બહારથી તો તે સારી રહે છે, પરંતુ તેની અંદરનું જે પલ્પ છે એ ખરાબ થઈ જતું હોય છે અને ખરાબ થઈ ગયેલી લીચી પણ આપણા સ્વાસ્થ્ય માટે ઘણી હાનિકારક છે. આ સિવાય પાંચમું ફળ છે સફરજન. સફરજનને લાંબા સમય સુધી તમે સંગ્રહિત રાખવા માંગો છો તો તેને ક્યારેય પણ ફ્રીજમાં ન રાખવું જોઈએ. આને કારણે ફ્રીજમાં કોઈ પણ ફળ રાખવાને કારણે તે ઝડપથી પાકી જતું હોય છે. એટલા માટે સફરજનને પણ તમારે ફ્રીજમાં ન રાખવું જોઈએ. આ સિવાય તમે અનાનસ, પપૈયા અને સંતરાને પણ ફ્રીજમાં નહીં રાખો તો તે લાંબા સમય સુધી રૂમ ટેમ્પરેચર પર વધારે સારું રહી શકે છે. હવે જો આપણે શાકભાજીની વાત કરી લઈએ તો કયા શાકભાજીને ફ્રીજમાં ન રાખવા જોઈએ તો તેમાંથી સૌથી પહેલા છે ટમેટા. સામાન્ય રીતે ટમેટા જે છે એને ફ્રીજમાં રાખવાથી તે બગડી જતા હોય છે અને તેનું ટેક્સચર અને જે પલ્પ છે એ પણ બગડી જતું હોય છે. એટલા માટે જો તમારે ટમેટાને લાંબા સમય સુધી ઉપયોગમાં લેવા છે તો તમારે તેને ફ્રીજમાં ન રાખવા જોઈએ. બીજું શાકભાજી છે ફૂલગોબી અને કોબી. જે લીલા પાંદડાવાળા શાકભાજી છે એને પણ તમે ફ્રીજમાં નહીં રાખો તો લાંબા સમય સુધી તમે તેને ફ્રેશ રાખી શકો છો અને બહાર રૂમ ટેમ્પરેચર પર રાખવાથી તેના જે સારા ગુણો છે અને સ્વાદ છે એ પણ જળવાઈ રહેશે. આ સિવાય બટેકા, ડુંગળી અને કાકડી જેવા શાકભાજી છે એને પણ તમારે ક્યારેય પણ ફ્રીજમાં ન રાખવા જોઈએ. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે એક વખત ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.